નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ સબ્જેક્ટ મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 2.3 છેલ્લી એક્સરસાઇઝ જોઈ. એની પહેલો એક્ઝામ્પલ જોયો હતો. પહેલો એક્ઝામ્પલ શું હતો કે કયો સંબંધ વિધેય છે એ દર્શાવવાનું હતું અને એનું કારણ આપવાનું હતું, અને વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર. બરાબર છે. વિધેય હોય તો તમારે એનો પ્રદેશ અને વિસ્તાર જણાવવાનો હતો. ઓકે, એના 3 એક્ઝામ્પલ હતા. પહેલો, બીજો અને ત્રીજો એક્ઝામ્પલ આપણે ગણ્યું હતું, અને ત્યાં મેં તમને કીધું હતું કે આ નીચે જાતે ગણવાના જે દાખલા છે એ ટ્રાય કરજો. બરાબર છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો જ તમે કન્સેપ્ટ ડીપલી સમજી શકશો. ઓકે, તો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર. બરાબર છે. શું મેળવવાનું છે તો કે નીચે તમને વિધેય આપ્યા છે. ઓકે, એ વિધેય માટે તમારે પ્રદેશ અને વિસ્તાર મેળવવાના છે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 2માં 2 પ્રશ્ન છે. ઓકે, પહેલો જે છે પહેલું વિધેય એ કંઈક આવી રીતે છે કે એફ ઓફ એક્સ બરાબર માઇનસ માનાંકની અંદર એક્સ, અને બીજું વિધેય જે છે એ છે એફ ઓફ એક્સ. ઓકે, આ પહેલું વિધેય છે. બીજું વિધેય અહીંયા આપ્યું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ √9 માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર છે. શું મેળવવાનું છે તો આ જે તમને વિધેય આપ્યા છે એના પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. પ્રદેશ એટલે શું? આપણે એક્સની કઈ કિંમતો લઈ શકીએ, અને વિસ્તાર એટલે શું? આપણને શું મળશે, વિધેયનો જવાબ શું મળશે, એને શું કહેવાનું? વિસ્તાર. બરાબર છે. તો અહીંયા વાત કરીએ સૌથી પહેલાં તો પ્રદેશની. આ વિધેય માટે પ્રદેશની વાત કરીએ તો આમાં તમે એક્સની કિંમત કઈ લઈ શકો? એક્સની કિંમત તો તમે જુઓ અહીંયા કોઈ પણ લઈ શકો. બરાબર. એક્સ તમે 0 લઈ શકો, તો 0નો માનાંક શું થશે? 0. ધન લઈ શકો, ધનનો માનાંક તો ધન. ઋણ લઈ શકો, ઋણનો માનાંક પણ શું થઈ જશે? ધન. એટલે તમે અહીંયા એક્સની કિંમત કોઈ પણ લઈ શકશો. એનો મતલબ કે એક્સ તમે ક્યાંથી? વાસ્તવિક સંખ્યાઓમાંથી લઈ શકો. એટલે એક્સ બિલોંગ્સ ટુ શું થઈ ગયું? આર. એનો મતલબ કે પ્રદેશ શું થઈ ગયો? પ્રદેશ એટલે શું કે એક્સની કિંમત ક્યાં લઈ શકો, ક્યાંથી લેવો. બરાબર. બીજામાં પણ પ્રદેશ એટલે શું કે તમે એક્સની કિંમતો ક્યાંથી લઈ શકો. તો અહીંયા તમે એક્સની કિંમતો ગમે એ લઈ શકો. બરાબર છે. આપણે માનાંક વિધેયની વાત કરી હતી આને પહેલા લેક્ચરમાં, કે માનાંક વિધેય એટલે શું? જો અહીંયા છે આ માનાંક વિધેય. બરાબર છે. માનાંક વિધેય એફ ઓફ એક્સ બરાબર માનાંકની અંદર એક્સ. એમાં એક્સની કિંમત તમે કોઈ પણ લઈ શકો. બરાબર છે. વાસ્તવિક સંખ્યામાંથી. એટલે પ્રદેશ શું થઈ ગયો? એનો વાસ્તવિક સંખ્યાનો ગણ આર થઈ ગયો. એટલે જો વિધેયનો પ્રદેશ અહીંયા આપી દીધું છે. પ્રદેશને આપણે કીધું હતું કે ડોમેઇન કહેવાય. બરાબર. ડોમેઇન એટલે પ્રદેશ, એટલા માટે એને ડી વડે દર્શાવે. તો વિધેયનો પ્રદેશ શું થઈ ગયો? આર. વાસ્તવિક સંખ્યા ગણ આર. હવે વિસ્તાર શું થશે? હવે સમજો. હવે તમે એક્સની અહીંયા કોઈ પણ કિંમત મૂકશો, એક્સની તમે કોઈ પણ કિંમત મૂકો તો એનો માનાંક હંમેશા શું આવશે? ધન. અને એ જે ધન સંખ્યા આવે એને પાછો તમારે માઇનસ વડે ગુણી દેવાનો. એટલે કેવી આવશે? ઋણ આવશે. ખબર પડી? તમે એક્સની સંખ્યા સપોઝ 0 લ્યો તો માનાંક દૂર કરો એટલે 0. -0 ઇન્ટુ 0 -0 એટલે 0 જ થયું. ઓકે. હવે એક્સની કિંમત જો તમે ધન લ્યો તો ધનનો માનાંક શું થઈ છે? ધન. અને એને પાછો માઇનસ વડે ગુણો તો કેવી થઈ જશે? બધી ઋણ સંખ્યાઓ. એક્સની કિંમત તમે ઋણ લ્યો તો ઋણનો માનાંક પાછો શું થઈ જાય? ધન. હવે ધનને વળી પાછો તમે માઇનસ વડે ગુણો એટલે કેવી થઈ જાય? ઋણ. એનો મતલબ કે આપણને એ તો ખબર છે કે આ જે સંખ્યા છે માનાંકની અંદર એક્સ એ હંમેશા કેવી હોય? 0 હોય અથવા તો 0 કરતાં મોટી. એનો મતલબ 0 હોય અથવા તો ધન હોય, ઋણ ક્યારેય ના હોય. બરાબર છે. આ સંખ્યા કેવી હોય? માનાંકની અંદર એક્સ હંમેશા ધન જ હોય અથવા તો 0 હોય, પણ એને હું માઇનસ વડે ગુણી દઉં એટલે કેવી થઈ જશે? ઋણ. એટલે વિસ્તાર હંમેશા કેવો આવશે આ વિધેયનો વિસ્તાર? તો કે -ઇન્ફિનિટીથી ક્યાં સુધી? 0 સુધી. આ વિધેયનો વિસ્તાર થઈ ગયો. કેમ? ફરીથી વાત કરીએ કે એક્સની કિંમત તમે કોઈ પણ લઈ શકો એટલે પ્રદેશ થઈ ગયો તમારો આર. બરાબર છે. આ જે છે આર એ આપણો પ્રદેશ થઈ ગયો. હવે વિસ્તાર એટલે શું? તો એનો મતલબ કે આ વિધેયની કિંમત કેવી મળશે? જો તમે ધન લ્યો તો ધનનો માનાંક ધન, અને એને તમે ઋણ વડે ગુણો એટલે ઋણ થઈ જશે. એક્સની કિંમત તમે ઋણ લ્યો તો ઋણનો માનાંક પાછો ધન, ધનને પાછો તમે માઇનસ વડે ગુણો એટલે ઋણ થઈ જશે. બરાબર છે. એનો મતલબ કે આની કિંમતો તમે એક્સની કિંમત કોઈ પણ લ્યો, જવાબ તરીકે હંમેશા ઋણ સંખ્યા જ મળશે. એટલે વિસ્તાર કેવો થઈ ગયો? -ઇન્ફિનિટીથી 0. તો પ્રદેશ થઈ ગયો આર અને વિસ્તાર શું થઈ ગયો? જો -ઇન્ફિનિટીથી 0. વિસ્તારને ઇંગ્લિશમાં રેન્જ કહેવાય.
તો એને કેના વડે દર્શાવ્યું? જો રેન્જ આર વડે, બરોબર છે. રેન્જ ઓફ એફ, વિધેય એફનો વિસ્તાર. એફનો પ્રદેશ કે તો ડોમેઇન ઓફ એફ, આવી રીતે દર્શાવાય. એફનો વિસ્તાર કે તો રેન્જ ઓફ એફ, બરોબર. એફ નીચે નાનો અમથો હોય, ડીની સાથે ના હોય પણ ડીની સાથે નીચે નાનો અમથો, એટલે ડોમેઇન ઓફ એફ એટલે એફનો પ્રદેશ, રેન્જ ઓફ એફ એટલે એફનો વિસ્તાર, બરાબર છે. 1 કે 2 માર્ક્સમાં આવી રીતે નાના નાના દાખલા પૂછે તમને. તો એક્સની પ્રદેશ એટલે શું? એક્સની કઈ કિંમત તમે લઈ શકો, અને વિસ્તાર એટલે શું? વિધેયની કિંમત કેવી મળશે. પ્રદેશ એટલે તમે કેવી કિંમત લઈ શકો એને પ્રદેશ કહેવાય, અને વિસ્તાર એટલે કેવી કિંમત તમને મળશે. હવે અહીંયા વાત કરીએ બીજા માટે. અહીંયા પ્રદેશ એટલે શું હશે? પ્રદેશ, અને અહીંયા વિસ્તાર શું હશે? આપણે એની વાત કરીએ. તો જો આપણને એક વસ્તુ તો ખબર છે કે વર્ગમૂળની અંદર ક્યારેય માઇનસ સંખ્યા ના આવે. એનો મતલબ માઇનસ સંખ્યા કોઈ હોય, સપોઝ એમ કહો -12, તો -12નું વર્ગમૂળ ક્યારેય ના નીકળે, બરોબર છે. વર્ગમૂળ હંમેશા ધન સંખ્યાનું જ નીકળે. વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા ક્યારેય ના જોવે, બરોબર છે, જ્યારે આપણે વાસ્તવિક સંખ્યાની વાત કરતા હોય ત્યારે. એટલે ટૂંકમાં તમારે યાદ એટલું જ રાખવાનું છે કે વર્ગમૂળ હોય એની અંદર ક્યારેય માઇનસ નિશાની ના આવી જોઈએ. એનો મતલબ કે માઇનસ ઋણ સંખ્યા ના આવી જોઈએ. તો અહીંયા તમને વિધેય તરીકે આપ્યું છે √9 - x². એનો મતલબ શું? કે આ જે સંખ્યા છે 9 - x² એ ક્યારેય ઋણ ના થવી જોઈએ. 0 થાય તોય ચાલે, કારણ કે 0નું વર્ગમૂળ શું થાય? 0. અને કોઈ પણ ધન સંખ્યા હોય તો પણ ચાલે, પણ ઋણ સંખ્યા તો ક્યારેય ના જોવે. એનો મતલબ કે અહીંયા તમારે એક્સની એવી વેલ્યુ પસંદ નહીં કરવાની કે જેથી આ જે છે 9 - x² એ કેવું થઈ જાય? ઋણ થઈ જાય, બરાબર. એ હંમેશા ધન રહેવું પડે અથવા તો 0 રહેવું પડે. તો વિચારો તમે એક્સની કઈ કિંમત લઈ શકશો? એક્સની તમે કઈ કિંમત લ્યો તો આનો જવાબ કેવો થઈ જાય? ઋણ થઈ જાય. તો એક્સની કિંમત જો તમે આવી રીતે સંખ્યા રેખા દોરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા 0, અહીંયા સપોઝ 2, અહીંયા 4, આ બાજુ -2, આ બાજુ -4, આવી રીતે આપણે લખીએ, બરોબર છે. હવે જો એક્સની જગ્યાએ હું 0 લઉં તો 0નો વર્ગ શું થઈ જશે? આપણે તો પ્રદેશ નક્કી કરવો છે, મતલબ એક્સની કઈ કિંમત લઈ શકીએ. હવે એક્સની કિંમત હું 0 લઉં તો 0નો વર્ગ એટલે 0, એટલે 9 - 0 એટલે 9. તો 9 કેવી થઈ ગઈ? ધન. એનો મતલબ 0 લઈ શકું. પછી 2 લઈ શકું, હા. 2નો વર્ગ કરો 4, તો 9 માં 4 જાય તો 5, એ પણ કેવી એવી? ધન. એટલે 2 પણ લઈ શકું. 4 લઈ શકું. 4નો વર્ગ કરો, 4નો વર્ગ એટલે 16. 9 - 16 એટલે કેટલા થશે? 7 - 7. 9 - 16 એટલે -7, બરાબર. એ ચાલશે નહીં. એનો મતલબ 4 નહીં લઈ શકો તમે. 2 અને 4ની વચ્ચે 3 આવે છે, 3 લઈ શકો. તો એક્સની જગ્યાએ 3 મૂકો તો 3નો વર્ગ શું થાય? 9 - 9. 9 - 9 એટલે 0. 0 ચાલે, કારણ કે 0નું વર્ગમૂળ પાછું નીકળે 0. એનો મતલબ કે 3 સુધી તમે સંખ્યાઓ લઈ શકશો. 3થી મોટી નહીં લઈ શકો. કેમ? કારણ કે 3થી મોટી, માનો કે તમે 3.1 લ્યો તો 3.1નો વર્ગ શું થઈ જશે? એ 9 પોઈન્ટ કંઈક સમથિંગ થઈ જશે. એનો મતલબ 9 - એ સંખ્યા તમે બાદ કરશો એટલે ઋણ સંખ્યા આવશે, એટલે એ ચાલશે નહીં. એટલે વધારેમાં વધારે તમે 3 સુધી લઈ શકો. હવે આમાં ડાબી બાજુ તમે ક્યાં સુધી લઈ શકો? તો -2 મૂકો એક્સની જગ્યાએ, તો -2નો વર્ગ શું થઈ જશે? 4. 9 માંથી 4 જાય તો 5, એટલે ચાલશે? હા, ચાલે. -4 મૂકો તો -4નો વર્ગ શું થઈ જાય? પાછો 16. હવે 9 - 16 એટલે 16 માંથી 9 જાય તો -7, જે ચાલશે નહીં. તો -4 લઈ શકીએ નહીં. હવે -2 અને -4ની વચ્ચે -3 આવે છે, તો -3 મૂકો. -3નો વર્ગ શું થઈ જશે? -3નો વર્ગ 9. 9 - 9 એટલે 0. એનો મતલબ -3 તમે લઈ શકશો, પણ એની આ બાજુની સંખ્યા લઈ શકશો નહીં. -3થી મોટી બધી લઈ શકો અને 3થી નાની બધી લઈ શકો. એટલે તમારો પ્રદેશ શું થઈ ગયો? ખબર પડી? આ -3 અને 3 વચ્ચેની તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, પણ આની બહાર આ બાજુ વધારે અને આની નાની સંખ્યા લઈ શકો નહીં. માનો કે -5 લઉં તો -5નો વર્ગ શું થઈ જાય? 25. 9 - 25 એટલે એ તો પછી ઋણ સંખ્યા આવશે, જે ચાલશે નહીં. એટલે પ્રદેશ શું થઈ ગયો આપણો? -3 <x <= 3. એનો મતલબ કે આ એક્સની કિંમત છે એ તમે વધીને -3 લઈ શકો. આ બાજુ ડાબી બાજુ, આ બાજુ વધીને 3 લઈ શકો. એનો મતલબ એક્સની કિંમત -3 અને +3ની વચ્ચે જ લઈ શકો. ના તો આ બાજુ લઈ શકો, ન તો આ બાજુ લઈ શકો. કેમ? કારણ કે જો આ બાજુ હતું તો આ બાજુની સંખ્યા લઈશો તો વર્ગમૂળ કેવું થઈ જશે? ઋણ થઈ જશે, જે ચાલશે નહીં. ઓકે. હવે વિસ્તાર જુઓ તો વિધેયનો વિસ્તારનો મતલબ જવાબ શું મળશે? આ વિધેયમાં એક્સની તમે કિંમતો મૂકો તો જવાબ તરીકે શું મળે?
એક્સની જગ્યાએ સપોઝ હું 0 મૂકી દઉં, એક્સની જગ્યાએ હવે જો વિસ્તાર તો આપણો ફાઇનલ જ થઈ ગયો છે -3 થી 3 ની વચ્ચે, બરાબર. 0 મૂકું તો શું થાય, 0 નો વર્ગ એટલે 0, 9 માંથી 0 જાય એટલે 9, બરાબર. હવે 9 નું વર્ગમૂળ શું થાય, 3, બરાબર છે. 9 નું વર્ગમૂળ શું થાય, 3. એનો મતલબ કે આ વિધેયની કિંમત 3 આવી શકે. પછી આ બાજુ વધીને ક્યાં સુધી જાય છે, 3 સુધી જાય છે, તો આમાં એક્સની જગ્યાએ 3 મૂકો, 3 તેરી 9, 9 માંથી 9 જાય તો 0, એનો મતલબ જવાબ 0, એનો મતલબ કે વિધેયની કિંમત 0 પણ આવે છે. આ બાજુ જાઓ -3 સુધી, તો -3 નો વર્ગ 9, 9 - 9 0, 0 નું વર્ગમૂળ 0, એનો મતલબ ત્યાં પણ વિધેયની કિંમત શું આવે છે, 0. એનો મતલબ કહેવાનો મતલબ એ કે આ વિધેયની કિંમત ઓછામાં ઓછી 0 થશે. તમે જુઓ કે -3 અને +3 ની વચ્ચે કોઈ પણ કિંમતો તમે એક્સની લેશો તો આ વિધેયની કિંમત નાનામાં નાની 0 થશે. ક્યારે, 3 અને -3 બંને આગળ. અને મોટામાં મોટી કિંમત કઈ થશે, 3. ક્યારે, કે જ્યારે તમે એક્સની કિંમત શું લેશો, 0. કારણ કે 0 નો વર્ગ એટલે 0, 9 માંથી 0 જાય એટલે 0, 9 નું વર્ગમૂળ 3. તો વિધેયનો વિસ્તાર કેવો આવશે, તો કે નાનામાં નાની સંખ્યા 0, મોટામાં મોટી સંખ્યા 3, એટલે આ થઈ ગયો વિસ્તાર 0 થી 3. બરોબર છે. જો આ બધું જોવાની જરૂર નથી, આવી રીતે તમે સિમ્પલી મેં જેમ તમને વિડીયોમાં સમજાવ્યું છે જેમ સમજી જશો તો અહીંયા જે આ બધી ગણતરી કરી છે એની કોઈ જ જરૂર છે નહીં. એટલે જો આ વિધેયનો પ્રદેશ શું થઈ ગયો, -3 થી +3, બરાબર છે. આને આપણે આ રીતે પણ લખી શકીએ, -3 થી +3. આપણે ચેપ્ટર 1માં સંવૃત અને વિવૃત અંતરાલનું ભણી ગયા છીએ, બરોબર છે. કે -3 < x < 3 હોય તો એને આપણે આ લખી શકીએ, અને આને પણ આપણે આ રીતે લખી શકીએ. આ થઈ ગયો પ્રદેશ, બરાબર. અને વિસ્તાર શું થઈ જશે, 0 થી 3. તો આ શું થઈ ગયો, વિસ્તાર, બરાબર. ફરીથી વાત કરું તો પ્રદેશ એટલે શું, તમે એક્સની કઈ કિંમત લઈ શકો, અને વિસ્તાર એટલે શું, તમારે જવાબ કયો મળે છે, બરાબર છે. જવાબ ક્યાં ક્યાં મળે, શું શું મળે, ક્યાંથી કેટલો મળે, એને કહેવાય વિસ્તાર, બરાબર છે. અહીંયા પણ જો જાતે ગણવાના દાખલા છે, તમે જાતે ટ્રાય કરી શકો છો. પણ ખાસ અહીંયા બીજા દાખલામાં ધ્યાનમાં શું રાખવાનું હતું કે વર્ગમૂળમાં ઋણ સંખ્યા થવી જોઈએ નહીં. ઓકે, હવે ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ 3માં તમને એક વિધેય આપ્યું છે f(x) = 2x - 5, બરાબર છે. એક વિધેય આપ્યું છે થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. વિધેય આપ્યું છે f(x) બરાબર, વિધેય તમને આવી રીતે આપ્યું છે કે f(x) = 2x - 5, બરાબર છે. આનાથી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. પહેલું તમારે આવું મેળવવાનું છે f(0), પછી મેળવવાનું છે f(7), પછી મેળવવાનું છે f(-3), બરાબર છે. f(0) મેળવવું હોય તો શું કરવું પડે, f(0) મેળવવું હોય તો એક્સની જગ્યાએ 0 મૂકી દો. તો f(0) શું મળે, એક્સની જગ્યાએ 0 મૂકી દો, -5. એક્સની જગ્યાએ મારે f(7) મેળવવું તો એક્સની જગ્યાએ 7 મૂકો, 7 દુ 14, 14 માંથી 5 જાય તો 9, -3 મૂકો તો -6, -5 એટલે -11. ઓકે, એટલે એ તો એકદમ ઇઝી દાખલો છે. ખાલી ફક્ત કિંમત મેળવવાની છે. આ વિધેયની 0 આગળ, 7 આગળ અને -3 આગળ કિંમત મેળવવાની છે. ઓકે, ત્યારબાદ ચોથો એક્ઝામ્પલ જોઈએ. ચોથો એક્ઝામ્પલ શું છે, તો કે વિધેય t એ સેલ્સિયસમાં ઉષ્ણ તાપમાન અને ફેરનહીટમાં ઉષ્ણ તાપમાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર T(c) = 9c/5 + 32 દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્ય શોધો. જો આમાં પણ કશું નથી, તમારે કેમેસ્ટ્રીમાં અથવા તો ફિઝિક્સમાં કંઈક આવતું હશે કે આ જે સૂત્ર છે કેનું સૂત્ર છે, તો ફેરનહીટમાંથી સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું સૂત્ર, બરાબર છે. ફેરનહીટમાંથી સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું સૂત્ર શું છે, T(c) = 9c/5 + 32. એટલે આમાં તમે સેલ્સિયસમાં ઉષ્ણ તાપમાન મૂકો તમને ફેરનહીટમાં મળે, બરાબર. તમારે ફિઝિક્સ અથવા તો કેમેસ્ટ્રીમાં કંઈક આવું સૂત્ર આવતું જ હશે, 11માં નહીં હોય તો 12માં આવશે, બરાબર છે. એટલે તમને કદાચ એમ કે આપણે જેમ જનરલી માણસનું સામાન્ય ટેમ્પરેચર 99 અથવા તો 98 ફેરનહીટથી 100 અથવા તો 101 ફેરનહીટ સમથિંગ હોય, બરાબર છે. તો એ ફેરનહીટને હું એમ કહું કે કોઈ વ્યક્તિનું તાપમાન 100 ફેરનહીટ છે તો એનું સેલ્સિયસમાં તાપમાન કેટલું, બરાબર છે. કોઈ વ્યક્તિનું તાપમાન ફેરનહીટમાં 100 જેટલું હોય તો એ વ્યક્તિનું સેલ્સિયસમાં તાપમાન કેટલું, બરાબર છે. તો એના બે વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે, આ અગત્યનું છે ખાસું,
ટી ઓફ સી ઇઝ ઇક્વલ્સ ટુ 9c/5 પ્લસ 32. પણ અહીંયા આપણે સૂત્ર યાદ રાખવાનું નથી. અહીંયા આપણને શું કીધું છે? ફક્ત કે તમારે ટી ઓફ 0ની કિંમત મેળવવાની છે, ટી ઓફ 29ની કિંમત મેળવવાની છે, 28ની, ટી ઓફ -10ની કિંમત મેળવવાની છે. અને ચોથામાં એવું કીધું છે કે જો ટી ઓફ સી બરાબર 212 હોય તો સી શોધો. જેમ અહીંયા એફ ઓફ એક્સમાં આપણે એફ ઓફ 0, 7 અને -3 મેળવ્યા, એમ જ આપણે જે ટી ઓફ સી જે છે એમાં તમારે ટી ઓફ 0 મેળવવાનું છે. ટી ઓફ 0 એટલે શું? તો કે આ ટી ઓફ સી છે એમાં શું મૂકો તો 0 મળે, તો સીની જગ્યાએ 0 મૂકી દો. તો સીની જગ્યાએ 0 મૂકો તો શું મળશે? 32. એટલે ડાયરેક્ટ 32. ટી ઓફ 0ની કિંમત શું આવશે? 32. એ જ રીતે ટી ઓફ 28 મેળવવો હોય તો સીની જગ્યાએ 28 મૂકો, બરાબર છે. 9 × 28/5 + 32 એટલે એ મળશે 82.4, બરાબર છે. પછી મૂકો -10, બરાબર છે. એનો મતલબ એવું કહેવા માગે છે કે જ્યારે તમારું તાપમાન 0 ડિગ્રી હોય, 0 સેલ્સિયસ હોય, ત્યારે તમારું ફેરનહીટમાં તાપમાન કેટલું હોય? 32. જ્યારે તમારું તાપમાન 28 હોય, બરાબર છે, સેલ્સિયસમાં, ત્યારે તમારું તાપમાન ફેરનહીટમાં કેટલું થાય? 82.4. જ્યારે તમારું તાપમાન કોઈ પદાર્થનું તાપમાન -10 સેલ્સિયસ હોય, ત્યારે એ પદાર્થનું તાપમાન ફેરનહીટમાં કેટલું થાય? 14. બરાબર. સેલ્સિયસ, ફેરનહીટ આ બધા શું છે? તાપમાનના એકમો છે, બરાબર. અને કેલ્વિન કરીને પણ એક કદાચ આનો એકમ આવે છે તાપમાનનો. પણ અહીંયા આ જે સૂત્ર છે એ ફક્ત ફેરનહીટ અને સેલ્સિયસ માટે છે. એટલે ટી ઓફ 0 મેળવવું હોય તો સીની જગ્યાએ 0 મૂકી દો, ટી ઓફ 28 મેળવવું હોય તો સીની જગ્યાએ 28, અને ટી ઓફ -10 મેળવવું હોય તો સીની જગ્યાએ -10. ઓકે. હવે ચોથું એવું છે કે જો ટી ઓફ સી બરાબર 212 હોય, એનો મતલબ કે ટી ઓફ સી ની કિંમત 212 આપી દીધી હોય તો સી શોધો. તો તમારે શું કરવાનું? ફક્ત કે આ જે ટી ઓફ સી, આ જે સૂત્ર છે ટી ઓફ સી ઇઝ ઇક્વલ્સ ટુ 9c/5 + 32, એમાં ટી ઓફ સી ની કિંમત તમને આપી દીધી છે કે જો ટી ઓફ સી 212 હોય તો આમાં ટી ઓફ સી ની જગ્યાએ 212 મૂકી દેવાના. એનો મતલબ 212 બરાબર 9c/5 + 32 થાય તો સી ની કિંમત મેળવવાની, બરોબર છે. તો સી ની કિંમત મળશે 100. એટલે શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પદાર્થનું તાપમાન ફેરનહીટમાં 212 ફેરનહીટ હોય, ત્યારે એનું તાપમાન સેલ્સિયસમાં કેટલું થાય? 100. એટલે આપણે જાણીએ છીએ કે પાણીનું વરાળમાં રૂપાંતર ક્યારે થાય? 100 અંશ સેલ્સિયસે. અને પાણી બરફ ક્યારે બને? 0 અંશ સેલ્સિયસ, બરાબર. પણ એ વરાળ ક્યારે બને અથવા તો એ બરફ ક્યારે બને એ આપણે જાણીએ છીએ કે 100. પણ શું? 100 સેલ્સિયસ, બરાબર છે. 100 તો કહીએ આપણે, પણ 100 શું? સેલ્સિયસ, બરાબર. અથવા તો 0 એ બરફ બની જાય, પણ શું? સેલ્સિયસ. પણ આ તો સેલ્સિયસની વાત છે. આપણે ફેરનહીટની વાત કરી હોય તો એમ કહેવાય કે 212 ફેરનહીટે, 212 ફેરનહીટ એટલે કેટલું થયું? 100. એટલે 212 ફેરનહીટે પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય, અને 32 ફેરનહીટે પાણી કેમાં? બરફમાં રૂપાંતરિત થઈ જાય. ઓકે. તો આપણે સી ની કિંમત મેળવવી તો ચોથામાં 4 પેટા પ્રશ્નો હતા, 4 આપણે મેળવી લીધા. હવે પાંચમું જોઈએ એક્ઝામ્પલ નંબર 5. શું છે કે નીચેના વિધેયના વિસ્તાર, તમારે ફક્ત અહીંયા વિસ્તાર મેળવવાના છે કે આપેલા વિધેયનો વિસ્તાર શું થશે, બરાબર છે. તો જો આ જે છે ને કે વિધેયનો પ્રદેશ નક્કી કરો અથવા વિસ્તાર નક્કી કરો, એ ખૂબ જ અગત્યના દાખલા છે મિત્રો. આ જે સંબંધ અને વિધેય ચેપ્ટર છે એનો મુખ્ય હાર્દ જ આ છે કે સંબંધ કોને કહેવાય, વિધેય કોને કહેવાય, એ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું, બરાબર છે. તો આ પાંચમો દાખલો ખૂબ અગત્યનો છે, જેને અને જે આમાં આપણે આગળ ગળ્યો તો કયો? એક્ઝામ્પલ નંબર 2, બરાબર છે. એ પણ ખૂબ અગત્યનું છે. એટલે એનું તમે રિવિઝન કરજો. જે નીચે જાતે ગણવાના જે દાખલા છે એ બને ત્યાં સુધી ટ્રાય કરજો. ઓકે. તો 3 એક્ઝામ્પલ છે, 3 વિધેય આપ્યા છે. એમાં એક વિધેય તમને આવું આપ્યું છે. પહેલું વિધેય છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2 - 3x, બરાબર છે. અને એક્સની કિંમત કેવી? ગ્રેટર ધેન 0. જો આ બધી કન્ડિશન ખાસ જોવાની કે આ જે વિધેય છે એફ ઓફ એક્સ બરાબર 2 - 3x, એમાં એક્સની કિંમત તમારે 0થી મોટી લેવાની છે, 0થી નાની લેવાની નથી. હવે 0થી મોટી લેવાની છે, બરાબર છે. તો 0થી મોટી આપણે, અને બીજું કે કેવી લેવાની છે? વાસ્તવિક સંખ્યા. એટલે 0થી મોટી તરતની વાસ્તવિક સંખ્યા કઈ એ આપણે નક્કી ના કરી શકીએ,
બરાબર છે. અહીંયા 0 હોય, અહીંયા 1 હોય, તો 0 અને 1ની વચ્ચે તો ઘણી બધી વાસ્તવિક સંખ્યા મળે, બરોબર છે. પણ 0 નથી લેવાના, 0થી મોટી બધી લેવાની છે. તો હું ધારી લઉં આપણે વિસ્તાર મેળવવા ખાતર કે હું 1 લઈ લઉં, તો એનો મતલબ કે જ્યારે હું એક્સની કિંમત 1 લઉં ત્યારે આ વિધેયની કિંમત શું મળે છે, તો આની અંદર એક્સની જગ્યાએ 1 મૂકી દો, તો -3 ગુણ્યા 1 એટલે -3, એટલે 2 - 3 એટલે -1 મળશે. પછી એક્સની કિંમત 1 લીધી, હવે વધારો, એક્સની કિંમત હું 2 લઉં ત્યારે વિધેયની કિંમત શું મળશે, તો અહીંયા 2 મૂકો એટલે 3 દુ 6 એટલે 2 - 6 એટલે -4, બરાબર. આવી જ રીતે વધારતા જાઓ, એક્સની 2 3 4 5 એવી રીતે એક્સની કિંમત 10 મૂકો, એટલે એક્સની કિંમત જ્યારે તમે 10 મૂકશો આવી રીતે વધતા ત્યારે વિધેયની કિંમત શું મળશે, એટલે 2 - 30, હવે 2 - 30 એટલે -28. તો તમે જુઓ વિધેયની કિંમત કેવી મળતી જાય છે, ઋણમાં ચાલી જાય છે. જો અહીં 0 પછી કેવી થઈ, પહેલાં તો -1 થઈ, પછી ડાયરેક્ટ -4 થઈ, પછી -28 થાય, મતલબ વિધેય ઋણ બાજુ ચાલે છે, બરોબર, માઇનસમાં, ધન નથી થતું, બરાબર. આપણે એક્સની કિંમત 0થી મોટી લેવાની છે ને આપણે ડાયરેક્ટ 1 લીધું. તમને એમ થાય કે 0 1ની આગળ પણ એક્સની કિંમત લઈ શકાય, હા લઈ જ શકાય. આપણે કદાચ અહીંયા વચ્ચે એનો મતલબ 0.5 લઈએ, અથવા તો 0.5 એટલે 1/2 જ કહેવાય. તો આમાં હું 1/2 લઉં, એનો મતલબ કે 2 - 3/2, એટલે 2 દુ 4 માં 3 જાય તો 1/2, તો શું આવશે, 1/2 કિંમત આવશે, બરાબર છે. એટલે એક્સની કિંમત જ્યારે કેવી લઉં, 1/2 લઉં, ત્યારે વિધેયની કિંમત પણ શું મળે છે, 1/2, બરાબર છે. હવે કદાચ જો એક્સની કિંમત હું 0 નથી લઈ શકતો, માનો કે એક્સની કિંમત હું 0 લઉં, તો જવાબ તરીકે શું મળે, હવે જો ક્યાં સુધી મળ્યું, 1/2 સુધી મળ્યું. 1/2 એટલે ક્યાં આવશે, 1 2, 1/2 ક્યાં આવે, 0 અને 1ની વચ્ચે. હવે આપણે જાણીએ છીએ કે આમાં એક્સની કિંમત 0 લઈ શકતો નથી. જેમ હું એક્સની કિંમત, આપણે વિસ્તાર જ નક્કી કરવાનો છે, બરાબર, પ્રદેશ નથી કરવાનો. પ્રદેશ તો તમને આપ્યો જ છે કે એક્સની કિંમત > 0. અહીંયા 0, આ 1 2 3 4, આ -1. હવે એક્સની કિંમત હું 0 નથી લઈ શકતો, એનો મતલબ આવી રીતે લઈ શકું, 0 નહીં પણ એની આ બાજુની બધી સંખ્યા લઈ શકું. હવે જેમ હું મોટી સંખ્યા તરફ જતો જાઉં છું, 1 2 3 એમ જો કિંમત કેવી મળે છે, 1 માટે શું મળ્યું હતું, -1, પછી 2 માટે શું મળે, -4, પછી 3 માટે 4 માટે, એવી રીતે 10 માટે શું મળે, -28. એટલે જેમ હું એક્સની કિંમત આમ લેતો જાઉં છું, જેમ એક્સની કિંમત વધારતો જાઉં છું, એમ વિધેયની કિંમત જો કેવી થતી જાય છે, ઘટતી જાય છે ઋણમાં, બરાબર. અને બીજું ઘટતી જાય છે ફાઇનલ, પણ એક્સની કિંમત આપણે કંઈ નથી લેવાની, 0 નથી લેવાની. 0 કરતાં મોટી લઈ શકો પણ 0 લઈ શકો નહીં. પણ આપણે નક્કી કરવા માટે માનો કે હું એક્સની કિંમત 0 લઈ લઉં, તો શું થઈ જશે, એક્સની કિંમત 0 મૂકો તો 2 - 0 એટલે શું આવે, 0. જ્યારે કિંમત તમે 0 લ્યો ત્યારે તમારી કિંમત શું આવે છે, 0. પણ 0 લો તો, ના લ્યો તો પછી 0 ના આવે. એટલે તમારો વિસ્તાર કેવો થઈ ગયો, તો કે 0થી મોટો, અને ક્યાં સુધી આમ ચાલ્યા જ કરશે. જેમ તમે એક્સની કિંમત વધારતા જ જશો એમ અહીંયા વિધેયની કિંમત કેવી થઈ છે, ઋણમાં ચાલી જાય છે. એનો મતલબ વિસ્તાર તમારો થઈ ગયો -∞ થી 0. જો 0માં 0 લેવાનો નથી, કારણ કે જ્યારે તમે 0 લ્યો ત્યારે વિધેય, ઓકે 0 નહીં મિત્રો, જ્યારે એક્સની કિંમત આપણે 0 લઈએ ત્યારે વિધેયની કિંમત શું મળે છે, 2, 0 નહીં 2, સોરી, વિધેયની કિંમત શું મળે, જ્યારે 0 લ્યો ત્યારે વિધેયની કિંમત શું મળે, 2. 0 લ્યો તો, પણ આપણે 0 લઈ શકતા નથી, તો એનો મતલબ 0 લ્યો તો 2 મળે, 0 ના લ્યો તો 2 મળે નહીં. એનો મતલબ 2 થી કેવી મળશે, 9. એટલે આ બાજુની બધી કિંમતો મળશે. એટલે વિસ્તાર તરીકે શું થઈ ગયો, -∞ થી ક્યાં સુધી જશે, 2 સુધી. એટલે આ આપણો થઈ ગયો વિસ્તાર, -∞ થી 2. જો અહીંયા જે વિસ્તાર છે આપ્યું છે -∞ થી 2, બરાબર. જો 2 ઓપન ઇન્ટરવલ છે, ક્લોઝ નથી, કારણ કે ક્લોઝ ક્યારે આવે, 2 ક્યારે લઈ શકો, કે જ્યારે તમે 0 લઈ શકો તો, પણ 0 લઈ શકતા નથી આપણે, એનો મતલબ 2 પણ આવશે નહીં. ઓકે, હવે એ જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજો અને ત્રીજો તો એકદમ ઇઝી છે. બીજા એક્ઝામ્પલમાં એવું કીધું છે કે x² + 2. બીજા એક્ઝામ્પલમાં શું છે, વિધેય તરીકે f(x) = x² + 2. આ વિધેયની કિંમત કેવી મળશે, તો તમે જુઓ એક્સની કિંમત તમે કોઈ પણ લ્યો પણ એનો વર્ગ કરો એટલે હંમેશા કેવો થઈ જશે,
અહીંયા કીધું જો એક્સ વાસ્તવિક સંખ્યા છે મતલબ એક્સ તમારે આરમાંથી લેવાના. આ 0 છે, અહીંયા હું 2 કહી દઉં, આ બાજુ -2, આ બાજુ 4, આ બાજુ -4. હવે એક્સ તમે કેવી લઈ શકો તો કે વાસ્તવિક સંખ્યા છે એટલે કોઈ પણ લઈ શકો. ટૂંકમાં વાસ્તવિક સંખ્યા એટલે કોઈ પણ. હવે સપોઝ હું આમાં એક્સની કિંમત 0 લઉં, બરોબર છે. એક્સની કિંમત જ્યારે 0 લઉં ત્યારે વિધેયની કિંમત શું મળે? 2 મળે, બરોબર. અહીંયા જો હું જોડે જોડે વિધેયની કિંમત પણ દર્શાવજો. 0, 2, -2, 4 આવી રીતે. 0 લીધો ત્યારે શું મળે? 2, બરાબર. 0 લઈ લીધું. હવે 2 લઉં ત્યારે શું મળે? તો એક્સની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ 4, 4 ને 2 6. એટલે જ્યારે 2 લઉં ત્યારે શું મળે છે? 6. એટલે અહીંયા જ્યારે હું 2 લઉં ત્યારે શું મળે? 6. એટલે અહીંયા કંઈક મળશે. જ્યારે 0 લઉં ત્યારે મળે 2, ઓકે, 2. પછી 2 લઉં ત્યારે 6 મળે, બરાબર. એટલે અહીંયા કંઈક મળશે. હવે 4 લઉં તો 4 લઉં એટલે ચોકે ચોકે 16 ને 2 18. એટલે આ બાજુ મળશે વળી પાછી. એનો મતલબ કે જેમ જેમ એક્સની કિંમત વધારતો જાઉં એમ વિધેયની કિંમત પણ કેવી થશે? વધતી જશે. હવે એક્સની કિંમત હું ઋણમાં લઉં, કારણ કે એક્સ તો હું વાસ્તવિક સંખ્યા કોઈ પણ લઈ શકું છું. હવે ઋણમાં લઉં, સપોઝ -2 લઉં તો -2 નો વર્ગ પણ શું થઈ જાય? +2 થઈ જશે. એટલે +2 ને 2 4. ત્યારે પણ પાછો જવાબ તો 4 નો 4 જ મળશે. ખબર પડી? 2 નો -2 નો વર્ગ 4, 4 ને 2 6. એટલે કેવો મળશે પાછો? 6. એટલે તમે એક્સની કિંમત 0 લ્યો, ધન લ્યો કે પછી ઋણ લ્યો, વિધેયની કિંમત તો કેવી આવશે? હંમેશા ધન જ મળશે. એટલે તમારે ટૂંકમાં ખાલી એટલું યાદ રાખવાનું કે એક્સ વર્ગની કિંમત હંમેશા 0 અથવા 0 થી મોટી જ હોય. આપણે ખબર છે કે કોઈ પણનો વર્ગ કેવો હોય? હંમેશા 0 હોય અથવા તો 0 કરતાં મોટો હોય. એટલે આની કિંમત કેવી થશે? એક્સ વર્ગની કિંમત 0 અથવા 0 કરતાં મોટી, બરાબર છે. માનો કે 0 થાય તો પછી 0 + 2 એટલે શું થઈ ગયું? 2, બરાબર છે. તો એનો મતલબ કે આ વિધેયનો વિસ્તાર કેવો થશે? ઓછામાં ઓછો માનો કે આ 0 થઈ ગયો ત્યારે શું આવશે? 2 તો થશે જ. આ એક્સ વર્ગ છે એનો વિસ્તાર શું છે? તો કે 0 અથવા 0 કરતાં મોટો. એનો મતલબ નાનામાં નાનું 0 છે. તો માનો કદાચ 0 થઈ ગયો તો કેટલો થાય વિધેયનો વિસ્તાર? તો 0 + 2 એટલે 2. એનો મતલબ કે ઓછામાં ઓછું 2 થાય, પણ 2 અથવા 2 કરતાં વધારે જ થાય. એટલે વિધેયનો વિસ્તાર શું આવશે? f of x. સો f of x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2. આ શું થઈ ગયો? વિધેયનો વિસ્તાર. એટલે અહીંયા જો વિધેયનો વિસ્તાર આપ્યો છે, f of x નો વિસ્તાર કેવો છે? 2 થી ઇન્ફિનિટી. ખબર પડી? કારણ કે આમાં તમે એક્સની કિંમત કોઈ પણ મૂકો, આનો જવાબ હંમેશા 0 અથવા 0 કરતાં મોટો જ આવે. એનો મતલબ નાનામાં નાની કિંમત 0 આવે તો 0 + 2 એટલે શું આવશે? 2. એટલે નાનામાં નાની કિંમત કઈ આવશે? વિધેયની 2. ઇનથી નાની કિંમત આવે નહીં. પછી એક્સની તમે કોઈ પણ કિંમત મૂકો એમ એક્સ વર્ગ હંમેશા કેવો મળે? ધન જ મળે. એટલે જવાબ કેવો મળશે? 2 કરતાં મોટો. એટલે જવાબ વિસ્તાર તરીકે શું આવશે? 2 થી ઇન્ફિનિટી, બરોબર છે. એટલે એના તમે 2 થી ઇન્ફિનિટી, વિધેયની કિંમત 2 થી ઇન્ફિનિટી, બરાબર, આવી રીતે લખી શકો. ત્રીજું છે f of x બરાબર x. હવે ત્રીજું જો એકદમ ઇઝી છે, એનાથી પણ ઇઝી. f of x બરાબર x અને એક્સની કિંમત તમારે ક્યાંથી લેવાની? વાસ્તવિક સંખ્યામાંથી. હવે આ શું છે? આ તો જોયું લાગશે તમને. આ ક્યાં આવી ગયું? તદેવ વિધેય, કે જે કિંમત લ્યો એની જ પાછળ મળે છે. હવે એક્સ આપણે જે અહીંયા કિંમત લેવાની છે કેવી લેવાની છે? વાસ્તવિક, બરાબર છે. અહીંયા એક્સની કિંમત જે લેવી છે આપણે કેવી લેવી છે? વાસ્તવિક. હવે જે કિંમત તમે લ્યો છો એની જ પાછી મળે છે. એનો મતલબ આ વિધેયનો વિસ્તાર પણ શું થશે? r જ થશે. ખબર પડી? કારણ કે જે કિંમત લ્યો છો એની જ પાછી મળે છે. હવે તમે કિંમત કઈ લ્યો છો? તો કે વાસ્તવિક સંખ્યામાંથી. એનો મતલબ એક્સ જો તમે વાસ્તવિક લ્યો તો જે વિધેય મળે છે એની કિંમત પણ કેવી મળે? વાસ્તવિક, કારણ કે એક્સ પોતે જ છે, બરાબર છે. તો વિધેયનો વિસ્તાર શું થઈ ગયો? જો ત્યાં પણ શું થઈ ગયો? વાસ્તવિક. આ ઓકે. તો મિત્રો, જેમ કીધું એમ કે વિસ્તાર, વિધેયના વિસ્તાર ખૂબ અગત્યના છે. એટલે અહીંયા પણ જે નીચે જાતે ગણવાના દાખલા છે જાતે ટ્રાય કરજો. ના આવડે તો પહેલો બીજો આ બીજા એક્ઝામ્પલ જોજો, માનાંકવાળા જોજો, બરાબર છે. એની નીચે એના જવાબ પણ આપેલા છે. પણ જેટલી મેક્સિમમ તમે પ્રયત્ન કરશો એટલું જ તમારે વધારે બેનિફિટ રહેશે. ઓકે, ફાઇન. તો મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર 2 સંબંધ અને વિધેય પૂરું થાય છે. ઓકે, 3 સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કર્યા. સ્વાધ્યાય 2.1, 2.2 અને 2.3.
સંબંધ જોયું, સંબંધના દાખલા જોયા, વિધેય જોયું, વિધેયના દાખલા જોયા, સંબંધનો પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ, એ જ રીતે વિધેયનો પણ પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે મળીશું આવતા નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે.